શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મીન રાશિ, તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન તમને કેવું ફળ આપશે તે વિશેની માહિતી. તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે સૂર્ય કર્ક રાશિના કઈ તારીખે બને છે? તારીખ 16/7/2026 ને ગુરુવારે સૂર્ય રથયાત્રાના દિવસે રાત્રે 11:18 થી બુધની મિથુન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી ચંદ્રની કર્ક રાશિમાં આવશે 1 મહિના માટે, જે તારીખ 17/8/2026 ને સોમવારે સવારે 7:58 થી પોતાની જ અધિપત્યવાળી સિંહ રાશિમાં આવશે. તો અહીંયા મીન રાશિ માટે કર્ક રાશિના સૂર્યનું ગોચર તમને મીન રાશિ ગુરુની અધિપત્યવાળી મીન રાશિને કેવું ફળ આપશે? તો 5મા ભાવથી આ થતું ગોચર થોડું મિશ્ર ફળદાયી છે. ન સારું પણ ન ખોટું પણ, મિશ્ર ફળ આપશે. અહીંયા તમારે 1 મહિના સુધી નાના મોટા પડકારો તમારે રહેશે જ. એક પડકારનો સામનો કરો, સોર્ટ આઉટ કરો, બીજો પડકાર સામે આવીને ઊભો રહે. સૌથી પહેલું તો સંતાન વિષય, કેમ કે 5મો ભાવ વિદ્યા અને સંતાન સુખ જોવાય છે. તો સૌથી પહેલી તો ચિંતા સંતાનની જોવાય. અહીંયા સંતાનથી અમુક વખતે ચિંતાઓ રહ્યા કરે, એને અભ્યાસને લઈને ખાસ ચિંતા રહે, ખાસ કેરિયર સારું બને એ વિશેની ચિંતા અહીંયા તમને વધુ સતાયા કરે. અહીં ભણતા વિદ્યાર્થીઓ માટે ભણવામાં ધ્યાન વિશેષ આપવું જરૂરી રહેશે, કેમ કે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય થોડો સ્ટ્રગલ કરવાનો રહેશે. અહીંયા મહેનત ખૂબ માંગી લેશે. અહીંયા તમારી વધારાની પ્રવૃત્તિઓને લઈને અમુક વખતે રમત ગમત ને બધું લઈને, મોબાઈલના આ બધી વસ્તુને લઈને તમે અભ્યાસમાં પૂરતું ધ્યાન નથી આપી શકતા. તો અહીંયા તમને આનું તકલીફ ના થાય એનું ધ્યાન રાખવાનું રહેશે. પૂરતું અભ્યાસમાં ધ્યાન રાખવું જરૂરી રહેશે. ખોટી મિત્રતા ન થાય એનું પણ તમારે ધ્યાન લેવાનું રહેશે. કોઈ તમે જો રોકાણ કરવા માંગતા હોય, કંઈક રોકાણ તમારે કરવું હોય તો તમારે અહીંયા, અથવા તો શેર બજારનું કામ કરતા હોય તો અહીંયા ખાસ તમારે સંભાળવાનું રહેશે, કેમ કે આ સમય સાવધાની રાખવાનો રહેશે. કોઈ જોખમી નિર્ણય ન લેવાય એનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. કોઈ પણ રીતે કોઈ બદલાવ કરવાનો નથી. અહીંયા આરોગ્યને લઈને થોડી સાવચેતી રાખવાની રહેશે. અહીંયા પેટને લઈને, પાચનને લઈ, ગેસ, એસિડિટી, આ બધી વસ્તુથી સ્વાસ્થ્યને લઈને કોઈ નાનો મોટો પ્રોબ્લેમ થઈ શકે. તો અહીંયા તમારે મીન રાશિમાં શનિદેવની મહાદશા 7.5નો બીજો તબક્કો ચાલી રહ્યો છે. અહીંયા તમારે સાવધાની રાખવાની રહેશે, કેમ કે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાથી કોઈ મોટું નુકસાન ન થાય એનું ધ્યાન રાખવાનું. વ્યવસાયમાં પણ કોઈ મોટું પરિવર્તન ન કરવું, જેસે તે એવી રીતે સમય થોડો જવા દેવો. નોકરી કરતા માટે પણ આ સમય શાંતિથી પસાર કરવો. કોઈ પણ કામમાં ઉતાવળો નિર્ણય ન લેવો. અમુક વાર એમ થાય કે ના, હવે મારે આ જોબ બદલવી છે, તો આ સમય આપણો એ છે મહાદશાવાળો, તો પૂરું કાળજી લઈને તમે કરી શકો. ઉતાવળથી એકદમ કરશો તો પણ જે હોય એમાં પણ તકલીફ ઊભી થઈ શકતી હોય છે. તમારો પરોપકારી અને સેવાભાવી સ્વભાવને લઈને કોઈ જગ્યાએ ખોટી રીતે ફસાઈ ન જવાય એનું ધ્યાન રાખવાનું. તમે કોઈ પણ વ્યક્તિને દુઃખી જોઈ શકતા નથી, અને આવા ટાઈમે કોઈ પણ એવી રીતે કોઈ આવે તો એને તમે કોઈ બી સહાય કરો તો પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, કેમ કે આ આપેલી સહાય અમુક વખતે પાછી, સમય ખરાબ હોય ને ત્યારે આપેલી વસ્તુ આપણી હોય તો પણ આપણને પાછી મળી શકતી નથી. સૂર્યની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 11મા ભાવ પર રહેશે. 11મો ભાવ જે છે ને લાભ ભાવ છે. અહીંયા આવકની તકો વધે. તમે જે મહેનત કરો એની નાની મોટી આવકો તમારી ચાલુ જ રહે, એનો લાભ તમે મેળવી શકો. અહીંયા તમને ઉપરી અધિકારીઓથી સારો લાભ મળે છે. સરકારી નોકરી કરતા માટે પણ આ સમય સારો જોવાય. તમારી જન્મકુંડળીમાં સૂર્ય શુભ ફળ હશે તો આ વસ્તુ અહીંયા તમે સારો લાભ મેળવી શકશો. પણ જો સૂર્ય શુભ ન હોય, નબળા હોય અથવા પાપગ્રહથી યુક્ત હોય તો અહીંયા તમારે ભાઈઓથી, બહેનોથી, આ બધાથી સંબંધોમાં મતભેદ થઈ શકે. પિતાથી પણ અમુક વખતે વિચાર મળી ન શકે, મતભેદ થઈ શકે. તમારું જજમેન્ટ અમુક સમયે ખોટું પડી શકે. તમારો આત્મવિશ્વાસ કોઈ વખતે ઘટી શકે, કેમ કે અમુક વખતે આપણું ધાર્યું ના થાય ત્યારે આપણું જે મનોબળ છે એ તૂટી જતું હોય છે. તો આપણે હવે શું કરવું જોઈએ? તો સૂર્યદેવને સારું ફળ સૂર્યદેવથી મેળવવા માટે ઉપાય તરીકે તમારે દરરોજ સવારે સૂર્યોદય પહેલા જાગવું જોઈએ. ઘરમાં તમારે નાહી ધોઈ અને પવિત્ર, જ્યારે ઘરમાં પવિત્રતા હોય ત્યારે સૂર્યનારાયણને તાંબાના પાત્રમાં જળ લઈ અને રીમ સૂર્યાય નમઃ, રીમ સૂર્યાય નમઃ બોલી અને સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ. અને બીજું,
પિતાને માન આપવું જોઈએ, આજ્ઞાનું પાલન કરવું, પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, વડીલોને માન આપવું જોઈએ. સૂર્યદેવનો મંત્ર છે ઓમ ધૂણીહિ સૂર્યાય નમઃ. આ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ. દરરોજ કરો તો શુભ છે, પણ દરરોજ ના થઈ શકે તો દર રવિવારે તો ખાસ કરવા જોઈએ. આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ રવિવારે ખાસ કરવા જોઈએ. અને સૂર્યને લગતા દાન જે કીધા છે એ પણ કરવા જોઈએ. તો સૂર્યનું દાન એવું કીધું છે કે સૂર્યદેવની પ્રિય વસ્તુ ધાતુ છે તાંબુ, તાંબાના પાત્રનું દાન કરવું જોઈએ. એમાં કોઈ બી દાન કરો તો દક્ષિણા પણ આપવી. લાલ વસ્ત્રનું દાન કરવું જોઈએ, એ પણ દક્ષિણા સહિત આપવું જોઈએ કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને. ઘઉં અને ગોળનું દાન કરવું જોઈએ. અને આ સાથે એવું લાગે ઘઉં ગોળ અલગથી કોઈ નથી લેતું તો એમાં અને સ્વીટ કોઈ સારું એવું મિષ્ટાન બનાવી અને બધામાં વહેંચવું જોઈએ. કોઈ જ્યોતિષીની માર્ગદર્શન લઈ પરામર્શ લઈ અહીંયા તમારે જો સૂર્ય કુંડળીમાં ખરેખર શુભ ફળ ના આપતા હોય, તકલીફ હોય સૂર્યથી, તો તમારે સૂર્યનું રત્ન માણેક રૂબી એ તમારે રવિવારના દિવસે સોનાની ધાતુમાં અને પૂજા પ્રતિષ્ઠા કરાવી એના જપ કરાવી અને સૂર્યની પહેલી ઓળામાં એ તમારે રવિવારે અનામિકા આંગળી પર ધારણ કરવું જોઈએ. તો આ હતું સૂર્યનું કર્ક રાશિનું ગોચર. તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.